Nishita Maheshwari, Sunflower Women's Hospital માં I'm working as a gynecologist since 15 years. આજે હું તમને IVF ના શું નવા મેથડથી આપણે રિઝલ્ટના ચાન્સીસ વધારે કરી શકીએ એનો હું તમને જાણકારી આપી રહી છું. પહેલા આપણે IVF કરતા હતા લોંગ પ્રોટોકોલમાં પેશન્ટને માસિકને 21મા દિવસથી આપણે ડાઉન રેગ્યુલેશન માટે એક ઇન્જેક્શન આપવાનું હોતું હોય છે. એ છેક સુધી ચાલુ રહે જ્યાં સુધી પીરિયડ આવે પેશન્ટને. પછી આપણે ઇન્જેક્શન આપતા હતા, ઇન્જેક્શન ઈંડા બનવા માટે, જેનાથી ઈંડા તો મળતા હતા, પ્રોસેસ પણ થયો, પણ એનાથી થોડા હાઇપર સ્ટિમ્યુલેશનના ચાન્સીસ વધારે રહેતા હતા. અને લાંબો ઇન્જેક્શન પણ પેશન્ટને બહુ લાંબો સમય લેવા પડતા હતા, પેશન્ટ પણ થાકી પણ જાય, કંટાળી પણ જાય. હવે એના માટે એકદમ સરળ મેથડ આવી ગયો છે, જેનાથી આપણે શોર્ટ પ્રોટોકોલ, એને એન્ટાગોનિસ્ટ પ્રોટોકોલ કહેવાય. જે માસિકને આપણે 3જા દિવસથી ઇન્જેક્શન ચાલુ કરીએ, 10 દિવસમાં એનું પ્રોસેસ પતી જાય, એમાં ઈંડાની ક્વોલિટી